વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી અત્યારે એવી વાર્તાઓ ભૂલાતી જાય છે. એમ છતાં એક વર્ગ છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને મૂક પાટીની લોક વાર્તાઓમાં આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. વાર્તાની અગાઉનો ભાગ આપણે સાંભળી લીધો છે કે એક શેઠ હતા અને એ શેઠ છે એની ઉપર પરિસ્થિતિઓ ખરાબ આવતા એ કમાવા માટે નીકળી જાય છે અને આગળ શું શું થાય છે આપણે અગાઉના વિડીયોમાં જોયો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું, કારણ કે વિડીયોનો આ ભાગ સાંભળો એની પહેલા એ ભાગ જરૂરથી સાંભળી લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને વધારે મજા આવશે. છેલ્લે આપણે જોયેલું કે બે બહેનોને શેઠે વાતો કરી અને પોતાનો જીવ બચાવ્યો. ત્રીજી જે સૌથી નાની બેન છે એ નાની બેન જ્યારે શેઠની પાસે આવે છે ત્યારે શેઠ શું વાર્તા કહી એને મનાવી શકશે કે પછી વાર્તામાં કોઈ નવો પડાવ આવશે એ હવે આગળ જોઈએ. નાની બેને રતન માગેલા ને શેઠે ના પાડી. પછી શેઠે કીધેલું કે મને મારીને રાજા જેમ પોપટને મારીને પસ્તાયેલો ને એમ તું ન પસ્તાય ને તો મને કહેજે. નાની બેને પૂછ્યું કે પોપટને મારીને રાજા કેમ પસ્તાયેલો એ વાત તો કર. શેઠ કે એક હતો રાજા, એને પંખી પાળવાનો ભારે શોખ. ભાત ભાતના પંખી એને પાળેલા, પણ એમાંય એને પોપટ ઉપર ભારે પ્રેમ. એક વખત પોપટને પોતાના ખંભે બેહાડી રાજા દાદાણ કરી રહ્યા હતા. ત્યાં ઉપર આકાશમાંથી ઉડતું ઉડતું પોપટનું એક ટોળું નીકળ્યું. ટોળાને જોઈને પોપટ બોલ્યો, રાજા સાહેબ, આપ રજા આપો તો થોડા દિવસ મારા ભાઈઓ સાથે રહી આવું. થોડા દિવસમાં પાછો આવતો રહીશ. રાજા કે ભલે જા. પોપટ તો પોતાને દેશ હાલ્યો. થોડા દિવસ ભાઈ બહેનો સાથે આનંદ કરીને પાછો ફર્યો. ત્યારે પોતાની સાથે નંદનવનમાંથી એક અમૃત ફળ લેતો આવ્યો. રાજાને તે ભેટ આપતા કીધું કે રાજા, જે આ કોઈ અમર ફળ ખાય એની જુવાની પાછી આવે અને એ અમર થઈ જાય. રાજા અમર ફળ જોઈ અને રાજી રાજી થઈ ગયો. એને થયું કે હું અમર ફળ ખાઉં તો એકલો અમર થઈ જાઉં અને મારા રાણી રહી જાય. રાણીજી ખાય તો હું રહી જાઉં. એ કરતાં તો અમર ફળ બાગમાં વાવું. જ્યારે એના ઉપર ફળ બેસે ત્યારે હું તો હું, પણ મારી આખી પ્રજા એ ફળ ખાય છે અને અમર થશે. આમ બિચારી રાજાએ ફળ માળીને દઈ દીધું. થોડાક વખતમાં બાગમાં અમર વૃક્ષ ઉગ્યું. ઝાડને રૂપેરી ડાળીઓ ને સોનેરી પાન ઝૂલવા લાગ્યા. થોડા દિવસ બાદ ઝાડ ઉપર મોતી જેવા ફૂલ પણ બેઠા. ભગવાનને કરવું ને એક દિવસ એક નાગ ઝાડ ઉપર ચડ્યો અને એક ફળ ઉપર દાઢ ભરાવીને નીચે પાડ્યું. માળીએ સવારે આવીને જોયું તો એક ફળ પાકીને નીચે પડેલું. ફળ લાવીને એણે રાજા સામે ધર્યું. રાજા તો બહુ રાજી થયો, પણ એને થયું કે આ તો પેલું ફળ રાજ પુરોહિતને ભેટ આપું. આમ વિચારી રાજાએ અમરફળ પુરોહિતને ઘરે મોકલી દીધું. પુરોહિતના ઘરમાં બે જ જણા, પુરોહિત અને એના પત્ની, બંને ઘડા થયેલા. આથી એમણે વિચાર કર્યો કે બંને જણા ખાઈએ. આમ વિચારી અમરફળના બે કટકા કર્યા. ત્યાં તો એમનો કૂતરો આવી ગયો. પુરોહિતે એક નાનકડો કટકો કૂતરાને નાખ્યો. જેવો કૂતરાએ કટકો ખાધો કે એ એક બાજુ જઈને પડ્યો ને ઘડીકમાં મરી ગયો. દોડતો દોડતો પુરોહિત રાજા પાસે ગયો. બધી વાત કરી. રાજાજી, આ તો અમરફળ કે ઝેર ફળ? રાજાને વિશ્વાસ ન બેઠો. એણે એનો બીજો કટકો કરી પોતાને હાથે બીજા કૂતરાને નાખ્યો. જેવો કૂતરાએ કટકો મોઢામાં નાખ્યો કે કૂતરો એક બાજુ દડી પડ્યો અને ઘડીકમાં મરી ગયો. રાજાને પોપટ ઉપર બહુ ખીચ ચડી. એને થયું કે પોપટે કુટુંબીઓને મળી અને મને મારી નાખવા પેતરો રચેલો. મને મારીને એને પાછા હાલ્યું જવું હશે. તરત એણે પોપટને પિંજરામાંથી કાઢી અને ડોક મળી નાખી. રાજાએ પેલા ઝાડ આસપાસ કાંટાની વાડ કરાવી નાખી. પેરો મુકાવી એ ઝાડના ફળ કોઈ ખાઈ ન જાય એની દાંડી પીટાવી દીધી. હવે એ શહેરમાં એક કુંભારને કુંભારણ રે. કુંભાર ભારે તીખો. જ્યારે હોય ત્યારે કુંભારણને માર્યા કરે. એક રાતે બંને વચ્ચે ભારે કજિયો થયો. કુંભારણ ઘરમાંથી ભાગી ગઈ. કુંભારણને થયું કે આ કરતા તો પેલું ઝેરી ફળ ખાય અને હંમેશને માટે મરી જાવ તો માથાકૂટ મટે. છાની માની કુંભારણ બાગમાં પહોંચી હળવેકથી એક ફળ તોડીને ખાઈ ગઈ. પાછા ફરતા અવાજ થઈ ગયો ને પહેરેગીરો દોડતા આવ્યા. આવીને જોવે તો એક 16 વર્ષની સુંદરી ઉભેલી. પહેરેગીરો એને પકડી લીધી અને લઈ અને રાજા પાસે લઈ ગયા. રાજા પૂછે કે સુંદરી, તમે કોણ છો? દેણ છો, ડાકણ છો કે અપ્સરા છો? સુંદરી કે અરે મહારાજ, હું તો તમારા ગામની તે બુથલી કુંભારણ. રાતે કુંભારે મને મારીને એટલે હું ઝેરી ફળ ખાવા બગીચે ગઈ હતી. ક્યાં 18 અંગ વાંકા વાળી ગયેલી અને 60 વર્ષની બુથલી કુંભારણ અને ક્યાં આ 16 વર્ષની સુંદરી? રાજા કે ખોટી વાત, તારી વાતનો કોઈ પુરાવો? કુંભારણ ઘરની બધી વાત કહેવા લાગી. છેવટે કીધું કે હજી ન માનતા હો ને તો મારા ચૂલાની પાછળ પદાવી જોવો. ત્યાંથી એક ડાબલીમાં 25 રૂપિયા નીકળે તો માનજો કે હું બુધલી. રાજાએ ચૂલો ખોદાવી જોયો તો 25 રૂપિયા નીકળ્યા. રાજાએ તરત એક બીજું ફળ મંગાવ્યું, કુંભારને ખવડાવ્યું અને ખાતા વેત કુંભારે 20 વર્ષનો જુવાન થઈ ગયો.
આ પછી અમરખળ ખાઈ ખાઈ અને રાજા રાણી એની આખી પ્રજા અમર થઈ ગઈ. પણ જ્યાં સુધી રાજા જીવો ત્યાં સુધી પોતાના પોપટને યાદ કરતો રહ્યો, પસ્તાતો રહ્યો. માટે હે ધુતારાની દીકરી, મને મારીને તુંય હંમેશા પસ્તાઈશ, એ તું યાદ રાખજે. છોકરી કે મારે તમને મારવા નથી, મારે તો રતન જોઈએ. શેઠ કે મારવો હોય તો મારી નાખ, ને એક વાત મને કે આ બધા પાપના કામ કરે એમાં તારા ઘરના માણસો ભાગીદાર તો છે ને? છોકરી કે એ તો હોય જ ને, હું ક્યાં મારા એકલાના પેટ માટે કરો. શેઠ કે તું એકવાર પૂછી તો જો. છોકરીએ જઈને માને પૂછ્યું, એમાં આ બધા પાપના કામની હું ભાગીદાર, એમાં તું ભાગીદાર કે નહીં? ડોશી કે દીકરી જે કરે એ ભોગવે, મારે ને પાપને હું લાગે વળગે. આ પછી છોકરીએ એક એક પછી ઘરના બધાને પૂછી જોયું, બધા એક જ જવાબ આપ્યો. છોકરીએ પાછા આવીને શેઠને કીધું કે તમે મારી આંખો ઉઘાડી, મારે આવા પાપના કામ હવે નથી કરવા. તમે મારા પતિદેવને, હું તમારી અર્ધાંગના, હાલો અહીંયાથી કંઈક ભાગી જાય. બચવાનો આ એક સારો મોકો જોઈ અને શેઠ ધુતારાની છોકરી હારે હાલી નીકળ્યા. રસ્તામાં ધુતારાની છોકરી શેઠના લાલન પાલન કરતી આવે ને હૈયાના હેઠ ઢોળતી આવે. શેઠને પણ એના ઉપર ભાવ બંધાઈ ગયો. હવે હાલતા 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 એક શહેરમાં પહોંચી ગયા. એવો શહેરની બહાર એક બગીચામાં ઉતર્યા. બંનેને ભૂખ લાગેલી, પણ આટો દાળ આવે ક્યાંથી? ધુતારાની દીકરી કે મારી પાસે બીજું તો કાંઈ નથી, પણ મારી આ ચોળી લઈ જાઓ, એના ઠીક ઠીક પૈસા આવશે, એ વેચીને ખાવાનું લઈ આવો. શેઠ તો ચોળી લઈને શહેરમાં ગયા. એક વેપારીને ચોળી બતાવી. વેપારીને થયું કે આ ચોળી આટલી સુંદર, ત્યારે એની પહેરવા વાળી કેવી સુંદર હશે. ગમે એમ કરીને એને હાથ તો કરવી જ જોઈએ. આમ વિચારીને શેઠને પૂછ્યું, એકલા જ છો કે કોઈ હારે? શેઠ કે મારી સ્ત્રી હારે જ છે, શહેરની બહાર બગીચામાં ઉતર્યા છીએ અમે. વેપારી કે ચોળી બહુ કિંમતી, એના મૂલ કરતા વાર લાગશે, માટે બેહો. શેઠ દુકાનમાં બેઠા ત્યાં વેપારી પાછલે બાણેથી એક વેલ તૈયાર કરી અને ધુતારાની દીકરી પાસે પહોંચ્યો. જઈને કે શેઠ તો અમારા માસિયાઈ થાય, એ ઘરે બેઠા તમને તેડવા વેલ મોકલી. ધુતારાની દીકરી વેલમાં બેહી ગઈ. વેપારીએ લાવીને એને પોતાના ઘેર હાથમી મેળીએ ચડાવી દીધી. અને આ બાજુ વેપારીએ આવીને શેઠને ચોળી અને પાછી આપી અને કે ચોળી હાવ નકલી, અમારે નથી લેવી. શેઠ ત્યાંથી ચૂપચાપ હાલી નીકળ્યા. થોડીક વાર થઈ કે વેપારી હાથમી મેળીએ ધુતારાની દીકરી પાસે પહોંચ્યો. હાથ લાંબા કરીને કે આજથી તું મારી શેઠાણી ને હું તારો શેઠ. ધુતારાની દીકરી બધું સમજી ગઈ. ઈ કે તમે મારા શેઠ હાચા, પણ મને દારૂ પીવાની ટેવ છે, થોડોક મંગાવી ગયો ને. વેપારીએ તરત 2 સીસા દારૂ મંગાવ્યો. ધુતારાની દીકરી પોતે ટીપું પીતી ગઈ અને શેઠને વાલ દેખાડી અને પ્યાલો પ્યાલો દારૂ પાતી ગઈ. થોડીક વાર થઈ ત્યાં વેપારી દારૂના ખેનમાં ચકચૂર થઈને એક બાજુ ઢળી પડ્યો. તરત ધુતારાની દીકરીએ એનો પોશાક ઉતારી પોતે ચડાવી લીધો અને હવેલીની બહાર નીકળી ગઈ. હવે અધરાતનો સમય. ધુતારાની દીકરી એકલી હાલી જાય. કોટવાળ રોન ફરવા નીકળ્યા. કોટવાળે પડકાર કર્યો, કોણે? અને ધુતારાની દીકરીએ કીધું, જરા અહીંયા આવો. જેવો કોટવાળ પાસે આવ્યો કે આંખનો મિચકારો કરી અને ધુતારાની દીકરીએ એના ગાલ ઉપર ધડ દેતોકને તમાચો લગાવી દીધો. કોટવાળેનું રૂપ જોઈને દીવાનો થઈ ગયો અને બૂમો મારવા લાગ્યો, હાય હાય, તમાચો મારીને ગઈ ક્યાં, ગઈ ક્યાં? ધુતારાની દીકરી હસતી હસતી ત્યાંથી રવાના થઈ ગઈ. પેલી બાજુ શેઠ ચોળી લઈને બગીચે પાછા ફેર્યા. જોવે તો ધુતારાની દીકરી નથી. હમણાં આવશે એમ વાટ જોતા શેઠ બેઠા. હાંજ પડી પણ ધુતારાની દીકરી ન દેખાય, એટલે એના વિયોગમાં ઈ પાગલ થઈ ગયા ને મીડા બૂમો પાડવા, હાય હાય, ચોળી દઈને ગઈ ક્યાં, ગઈ ક્યાં? સવારે પેલા વેપારી નશો ઉતર્યો, એનું મગજ ફરી ગયેલું. જોવે તો પાસે ધુતારાની દીકરી નથી, એટલે ઈ રાયડો મીડો નાખવા, હાય હાય, પ્યાલા ભરીને દેતી હતી, ગઈ ક્યાં, ગઈ ક્યાં? હવે ધુતારાની દીકરી તો આવવા ચાલી જાય. શહેરને દરવાજે એક તંબોળીની દુકાન. તંબોળી એનું રૂપ જોઈને નટું થઈ ગયો. બોલાવીને કે બસ મારા હાથનું પાન ખાતા જાવ. જેવું તંબોળીએ પાન ધર્યું કે ધુતારાની દીકરીએ પાન મોઢામાં નાખતા એને તમાચો લગાવી દીધો. તંબોળી બૂમો પાડવા માંડ્યો, હાય હાય, પાન ખાઈને ગઈ ક્યાં, ગઈ ક્યાં? હવે ધુતારાની દીકરી બગીચે ગઈ તો ત્યાં શેઠ ન મળે. શેઠ તો પાગલ થઈને ત્યાંથી હાલી નીકળેલા. ધુતારાની દીકરી શેઠની શોધમાં આગળ હાલી નીકળી. હાલતી 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 એ તો બીજા શહેરમાં પહોંચી ગઈ. હવે આ શહેરનો રાજા આગલી રાતે જ મરી ગયેલો. એને કોઈ સંતાન નહીં. મરતા મરતા એ કહી ગયેલો કે આવતી સવારે જે કોઈ પેલો મુસાફર શહેરમાં પગ મૂકે એને ગાદીએ બેહાડજો. નસીબ સંજોગે ધુતારાની દીકરી શાહુકારના પોશાકમાં સૌથી પ્રથમ ત્યાં આવી. એને રાજગાદી ઉપર બેહાડવામાં આવી. ધુતારાની દીકરી મહેલને ઝરૂખે બેઠી બેઠી શેઠની રાહ જોવે.
ત્યાં તો પેલો તંબોળી પાન ખાઈને ગઈ ક્યાં એ બોલતો નીકળ્યો. તુતારાની દીકરીએ પહેરેગીરોને હુકમ દઈ દીધો કે ગામમાં બહારથી જેટલા ગાંડા આવે એને મારી પાસે લઈ આવવાના. પહેરેગીરો તંબોળીને એની પાસે લઈ ગયા. તુતારાની દીકરીએ એને 5 કોડા બતાવ્યા કે તરત એનું મગજ ઠેકાણે આવી ગયો. બીજે દિવસે કોટવાળ હમણાં ગઈ ક્યાં એમ કેતો આવી ગયો. એને 5 કોડા મારીને ઠેકાણે લાવી દીધો. ત્રીજે દિવસે વેપારી આવ્યો. સૂદ સાન છે નહીં, પ્યાલા ભરી ભરી દેતી હતી. ગઈ ક્યાં એમ બોલતો જાય ને હાલ્યો જાય. તુતારાની દીકરીએ એને 12 કોરડા લગાવ્યા અને મોઢે મસ્ત ચોપડી અવળે ગધેડે બેહાડીને આખા શહેરમાં ફેરવો અને એની શાન ઠેકાણે આવી ગઈ. મોહ હંતાડતો ઈ પોતાના ગામ ભણી ભાગી ગયો. હવે ચોથે દિવસે શેઠ આવી ગયા. મોઢું સૂકું ખંખ થઈ ગયેલું, હાવ ધ્યાન ભંગ, કાંઈ ધ્યાન બાન નહીં, હાલ્યા જાય ને બોલતા જાય. ચોળી દઈને ગઈ ક્યાં. તુતારાની દીકરીએ એને મહેલમાં તેડાવી લીધા. શેઠને તો નવરાવી ધોવરાવી જમાડવા બેહાડ્યા, પણ શેઠ જમે નહીં. તુતારાની દીકરીએ ધીમે ધીમે પોતાની બધી વાત કરી. જેમ જેમ વાત કરતી ગઈ એમ શેઠનું મગજ ઠેકાણે આવતું ગયું. તુતારાની દીકરી કે જોવો, હું અહીંની રાજા થઈ ગઈ. કોઈને વાત કરતા નહીં કે હું સ્ત્રી છું. ખાઓ પીઓ, મોજ કરો. હવે એક દિવસ બેઠી બેઠી તુતારાની દીકરી વિચાર કરે કે આટલું થયું તોય શેઠે પોતાના રતન મને ન દીધા. કદાચ એ રતન એ શેઠાણીને દેવા વિચાર કરતા હશે. મને તો હવે રાજપાટ મળી ગયું, મારે રતનને શું કરવા, ભલે ને શેઠાણી ના આપે. આમ વિચારી એણે શેઠને એક દિવસ કીધું કે તમે કેટલા વર્ષથી ઘરે નીકળ્યા, જાઓ બાળ બચ્ચાને મળી આવો, એ તમારી કેટલી રાહ જોતા હશે. શેઠ કે ભલે હું જાઉં. હવે તુતારાની દીકરીએ શેઠાણી માટે અનેક ભેટ સોદાગો આપી અને બીજે દિવસે પોતાને ઘરે જવા શેઠ રવાના થયા. કેટલાય વર્ષે મતા શેઠાણી અને બાળ બચ્ચા રાજીના રેડ થઈ ગયા. શેઠે તુતારાની દીકરીએ આપેલા ઘરેણા ગાંઠાને લુગડા લત્તા આપતા શેઠાણીને બાળકો તો ખુશખુશાલ થઈ ગયા. હીર જુએ ને ચીર ભૂલે, ચીર જુએ ને હાર જુએ ને માળા ભૂલે. સૌથી છેલ્લે શેઠે પોતાનો સાથા ચીરી 2 રતન શેઠાણીને દઈ દીધા, પણ હીર ચીર અને હાર માળામાં ગૂંચવાઈ ગયેલ શેઠાણીને આ ગઈમાં નહીં. એને મામૂલી પાચિકા સમજી અને પાનદાનીમાં મૂકી દીધા. હાંજે પડખે રહેતી બુઢી સાધુડી શેઠાણી પાસે બેસવા આવી. શેઠાણીએ પૂછવા લાગી, હે બેન, શેઠ ઘણે દિવસે ઘરે આવ્યા ત્યારે ઠીક કમાઈ લાવ્યા હશે નહીં? શેઠાણી ખીજાઈને, કમાણી જોવો ને 2 પાચિકા લાવ્યાસ એમ કહી પેલા રતન સાધુડીની પાસે મૂક્યા. સાધુડી સમજી ગઈ કે આ તો હાચા રતન, લાખનું એક. એણે આડાવડા હાથ કરી અને પોતાને ગળેથી છોડી નકલી રતન મૂકી દીધા અને હાચા રતન લઈ લીધા. એક દિવસ શેઠાણી શેઠને કે કેટલાય વર્ષ પર દેશ ગાળી આવ્યા, પણ આ હીરચીર વગર બીજી કઈ કમાણી તો નથી કરી. શેઠ કે પેલા રતન ક્યાં? શેઠાણીએ લાવીને રતન આપ્યા. જોઈને શેઠ કે આ તો નકલી રતન છે, મેં આ પેલા હાચા રતન ક્યાં? શેઠાણી હાચા રતન ક્યાંથી કાઢે? શેઠનું મગજ ફરી ગયું, બૂમો પાડવા લાગ્યા, હાચા રતન ક્યાં ગયા? હાચા રતન ક્યાં ગયા? આ બાજુ તુતારાની દીકરી શેઠની રાહ જોયા કરે. રાહ જોતા જોતા 6 મહિના વીતી ગયા, તોય શેઠ પાછા ન ફર્યા. આથી રાજપાટ પ્રધાનને સોંપી એ શેઠના ગામ તરફ હાલી. પૂછતી શેઠને ગામ આવી પહોંચી. દરવાજામાં પગ મૂકતા જ શેઠ આમાં મળ્યા. દી કે દિશાનું ભાન નથી. ચકળ વકળ આંખો કરતા શેઠ બૂમો મારતા જાય, હાચા રતન ક્યાં ગયા? હાચા રતન ક્યાં ગયા? તુતારાની દીકરીએ વિચાર કર્યો કે ગમે એમ શેઠ પાસેથી કોઈ રતન ચોરી ગયું લાગે. રતન પાછા હાથમાં દેખે તો શેઠનું મગજ ઠેકાણે આવી જાય, એનો પત્તો મેળવવો જોઈએ. આમ વિચારી અને એણે એક સાધુડીનું રૂપ લીધું. માથે છટા ઝૂલે, હાથમાં બેરખા લટકે અને સાધુડી શહેરમાં ભટકે. પણ જુવાન સાધુડીના શાહરૂપ એને જોઈને જુવાનડા કે મને પરણ. પણ બુઢિયા કે મને પરણ. સાધુડી કે રોજ 2 હાચા રતન આપે એને પરણું. પહેલે બુઢી સાધુડીને એક જુવાન દીકરો. એણે આ જુવાન સાધુડીને જોઈ એને થયું કે આને મારા દીકરા હારે પરણાવું. જઈને એણે વાત કરી. જુવાન સાધુડી કે 2 હાચા રતન આપો તો ઘડી પરણું. બુઢી કે ભલે. બુઢીએ વિચાર કર્યો કે પહેલે દિવસ 2 રતન આપી દઈશ, 4 ફેરા ફરી લે, પછી ક્યાં જવાની. જઈને એણે જુવાન સાધુડીને 2 રતન દઈ દીધા. રાતનો વખત થયો. તુતારાની દીકરી પાછલે બાણેથી નીકળી ગઈ. જઈને એણે જેવા રતન શેઠને મૂક્યા હાથમાં એટલે હાચા રતન બતાવ્યા એ શેઠનું ગાંડા પણ વયું ગયું. તરત એ તુતારાની દીકરીને ઓળખી ગયો અને પૂછવા લાગ્યો કે તું અહીંયા ક્યાંથી? તુતારાની દીકરી કે બસ આટલી જ ઓળખાણ રાખીને.
કે તરત પાછો વળી નીકળીશ અને હજુ આવો જ છો. રતન મને દેખાડ્યા નહીં અને અહીં આવીને ગુમાવી બેઠા ને. હું ન આવી હોત તો રતન ક્યાંથી મેળવત? શેઠ કે ભૂલ થઈ ગઈ, એકવાર માફ કરી દે. ધુતારાની દીકરી થોડા દિવસ ત્યાં રોકાઈ. એ પછી શેઠ શેઠાણી બાળ બચ્ચા બધાને લઈ અને પાછી પોતાના રાજમાં આવી ગઈ. એક દિવસ પ્રધાનજીને બોલાવીને કે હું તો સ્ત્રી છું, આ મારા ખાવીન આજથી હવે એ રાજ્ય કરશે.